સ્વાગત છે તો મે મહિનામાં પડેલા માવઠાથી ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતોને ઉનાળુ સિઝન બરબાદ થઈ ચૂકી છે। હવે જગતનો તાત ફરી સરકારી સહાય પર આશા લગાવીને બેઠો છે। ખેડૂતોનો માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પર કમોસમી વરસાદથી અણધારી આફત આવી પડી છે। મેંદરડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો। આ અણધાર્યા કુદરતી કહેરથી ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે। કમોસમી વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે તલનો ઊભો પાક જમીન ધોસ્ત થઈ ગયો છે। ખેડૂતોના મતે તલના પાકમાં 50%થી પણ વધુનું નુકસાન થયું છે। આ આંકડો સામાન્ય નથી, કારણ કે તલના ઉત્પાદનમાં પ્રતિ વીઘા 20,000થી પણ વધુનો ખર્ચ થાય છે, જેમાં દવા, મજૂરી અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય છે। મોટા ભાગના ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં તલનું વાવેતર કર્યું હતું, ત્યારે આ નુકસાન તેમના માટે બમણી મુશ્કેલી લઈને આવ્યું છે। વાવાઝોડા સાથે વરસાદ આવ્યો, એમાં તલબલ બધું ઢરી ગયું, બહુ નુકસાની છે। 50% ઉપર નુકસાની છે। આ કપરા સમયે મેંદરડાના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકારે તત્કાલ સર્વે કરાવી અને પાક સહાય જાહેર કરવું જોઈએ। જો સરકાર દ્વારા સમયસર સહાય નહીં મળે તો તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે અને કેટલાક ખેડૂતોને જીવન નિર્વાહ માટે પણ સંઘર્ષ કરવો પડશે। અત્યારે જોતા એવું લાગે કે આમાંથી 30થી 35% જેવું હાથમાં આવશે। આ એક તલ નહીં, બધા પાકમાં ડુંગળી, તલ વગેરે પાકમાં અત્યારે બહુ ઝાઝી નુકસાની જોવા મળે છે। સરકારશ્રીને એટલી અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સર્વે કરવા આવે, જોવે નુકસાની અમારી હાલત જોવે ને પછી બનતા પ્રયત્ન કરે। વર્ષભરની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળતા ખેડૂતો નિરાશાના ગર્તમાં ધકેલાઈ ગયા છે। તેમના સપના અને આશાઓ પાકના ઢગલા સાથે જમીનદોસ્ત થઈ ગઈ છે। આ ઘટનાએ ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બનાવી દીધી છે। હિરેન ધકાણ, GSTV, માંગરોળ।